હાય હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં છો. પંચાલ બેક્સ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પાણીપુરી. શિયાળો છે એટલે ચટપટું ખાવાની મજા આવે, એટલે આજે આપણે પાણીપુરી બનાવીશું. પાણીપુરી બનાવવા માટે મેં વટાણા જે પીળા કલરના આવે છે એને મેં 4 થી 5 કલાક જેવા પાણીમાં પલાળી દીધા છે, અને અત્યારે હું એને કુકરમાં બાફવા માટે મૂકું છું. એટલે એમાં મેં એક બટેકું લીધું છે, મોટી સાઈઝનું. કોઈને લેવું હોય તો જ લેવાય, ન લેવું હોય તો કંઈ વાંધો નહીં. મેં અહીંયા બટેકું લીધું છે. હવે એમાં એડ કરીશું મીઠું. હવે આને આપણે 6-7 વિસલ લઈ અને આ બંને બાફી લઈશું. આજે આપણે રગડાની પાણીપુરી બનાવવાની છે, એટલે મેં આ લીધું છે. જો તમે બટેકાની ને ચણાની લો તો પછી એ બંને વસ્તુ તમારે બાફવી પડે. ચાલો હવે આ કુકરને હું ગેસ ઉપર મૂકી અને આને કૂક કરી લઈએ. જો ગાઈઝ, અહીંયા આપણે હવે બનાવીશું ગ્રીન કલરનું પાણી. ગ્રીન કલરનું પાણી એ પાણીપુરીનું જાન છે કે એ વસ્તુ પાણી સારું હોય તો પાણીપુરી બહુ સરસ બને છે. એટલે મેં અહીંયા લીધા છે થોડી ધાણા, એમાં એડ કરીશું થોડો ફૂદીનો, એમાં એડ કરીશું 1 લીલું મરચું અને 2 ટુકડો જેટલું આદું. જો અહીંયા જેને જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે તમે અહીંયા મરચું લઈ શકો છો. મેં બહુ તીખું નથી ખાતા એટલે મેં 1 જ લીધું છે. જો તમે વધુ ખાતા હોય તો તમે 1 કે 2 લઈ શકો છો. હવે આ બધી વસ્તુને આપણે મિક્સચરમાં ક્રશ કરતાં પહેલાં બધી વસ્તુને આપણે પહેલાં પાણીથી ધોઈ અને સાફ કરી. હવે એક મિક્સરનો જાર લઈશું, એમાં બધી વસ્તુ જે ધોઈ છે મેં એમાં એડ કરીશું. અહીંયા એડ કરીશું થોડો સંચર પાવડર, થોડો શેકેલા જીરુંનો પાવડર. હવે 2 ચમચી જેવો પાણીપુરીનો મસાલો. હવે થોડું એડ કરીશું મીઠું. હવે આ બધી વસ્તુને આપણે મિક્સરમાં ટોસ્ટ કરી લઈશું. તો એ ક્રશ કરી લીધું. હવે આપણે એને ચાળણીથી ગાળી લઈશું. જો ગાઈઝ, હવે આ જે વધ્યું છે એને આપણે ફેંકવાનું નથી, આપણે એને રગડામાં એડ કરીશું. રગડામાં પણ એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. આ વસ્તુને આપણે હવે રગડામાં એડ કરીશું. હવે સહેજ વધુ ખટાશ માટે આપણે એડ કરીશું આંબલીનો પલ્પ. આંબલીની સહેજ પાણીમાં પલાળી દીધી ગરમ પાણીમાં, અને હવે આપણે એમાં એડ કરીશું. આંબલીની જગ્યાએ તમે લીંબુ પણ લઈ શકો. હવે આ જગ્યાએ આપણે પાણીને થોડું ટેસ્ટ કરી લેવાનું કે મીઠું કે કંઈ ઓછું હોય તો તમે એમાં એડ કરી શકો છો. આ બની ગઈ આપણી ગ્રીન ચટણી. ચાલો હવે આપણે બનાવીશું. તો બનાવવા માટે આપણે આ બધું જ બફાઈ ગયું છે. રગડામાં આપણે કંઈ જ એડ કરવાનું નથી. કંઈ જ એટલે કંઈ જ નહીં. જો તમારે એડ કરવું હોય તો તમે સહેજ મીઠું અંદર એડ કરી શકો છો. કારણ કે આપણે ગ્રીન ચટણીમાં બધું જ એનો ટેસ્ટ આવી જાય છે. જોઈ શકો છો કે વટાણા કેવા સરસ મસ્ત ચડી ગયા છે, મેશ પણ સરસ થઈ ગઈ છે. હવે આપણે એમાં એડ કરીશું પાણી. હવે જે આપણું ગ્રીન પણ ગાળ્યા પછી જે વધ્યું હતું એ આપણે એમાં
એડ કરી દઈશું. જોઈ શકો છો કે એનો ટેસ્ટ પણ કેવો સરસ આવ્યો છે. હવે આપણે આ ચટણીને થોડી વાર ગેસ પર મૂકીશું કે જેથી ઉકળીને રગડો સરસ થઈ જાય. હવે આપણી પાણીપુરી તૈયાર થઈ ગઈ. જુઓ પાણીપુરી છે એ બજારમાંથી કઈ આવે છે તળવાની, એ લાવી અને ઘરે તળી છે. એનો રગડો પણ તૈયાર છે, મીઠી ચટણી પણ તૈયાર છે અને ગ્રીન કલરની ચટણી પણ તૈયાર છે. જોઈ શકો છો.